બોર્ડર મૂવી આવી રહી છે લોકોમાં દેશભક્તિ ભરવા માટે. જોરદાર જુસ્સો તમારો દેશભક્તિનો બનાવી રાખજો. હવે એક વસ્તુ એવી થયેલી છે કે બોર્ડર મૂવીના પ્રમોશન માટે બીએસએફના જવાનોને એમની જીપ્સીની આગળ પરેડ કરાવવામાં આવી છે અને પાછળ તમારા સુપરસ્ટાર્સ બધા સુનિલ શેટ્ટીના છોકરા વરુણ ધવન સાહેબ અને ઓલા ત્રીજા કયા છે સુનિલ શેટ્ટી સાહેબ, આ ત્રણેય જીપ્સીમાં બેઠા છે અને તમારા આર્મીના જવાનો આગળ પરેડ કરી રહ્યા છે. આ વસ્તુ દેશના ઇતિહાસમાં પહેલી વાર થયેલી છે, જે બહુ ખોટી છે. બીજું કાંઈ જ અત્યારે ચાલી નહીં રહ્યું. કોઈ બોલિવૂડ નહીં, કોઈ બોલિવૂડ એક્ટર નહીં, કોઈ પોલિટિશિયન નહીં. આર્મી સર્વોપરી હોવી જ જોઈએ. કોઈ આ દેશની આર્મી સાથે છેડા કરે તો એ માન્ય ક્યારેય કરવામાં આવશે નહીં. આ કેવો આપણો દેશ થઈ જતો રહ્યો છે. ફોટોઝ, પ્રમોશન, બસ બધું જ એમાં ચાલી રહ્યું છે. અને મારે મેઇન સવાલ અમિત શાહ સાહેબ તમારાથી છે કે ગૃહમંત્રી તમે છો, ગૃહ ખાતું તમારી જોડે છે, આર્મી તમારા હાથમાં છે, તો આ વસ્તુને તમે અલાવ કેમ નહીં કરી? અમિત શાહ સાહેબ મોટાભાઈ, આ વસ્તુ તમે અલાવ કેમ નહીં કરી કે સુપરસ્ટાર આગળ ને આર્મીના જવાનો પરેડો કરતા હોય એમના માટે? બહુ શરમની વાત છે. આ વસ્તુ ના થવી જોઈએ.